છે રુદ્રાક્ષ કે જે હિમાલયમાં થાય છે. શિવજીનું રુદ્રાક્ષ કે જે ઠંડા ક્લાઇમેટમાં જ થાય. તો એ એક અખતરો મેં કર્યો, મેં કીધું આપણા વાતાવરણમાં થાય છે કે નહીં. એટલે આને 1.5 મહિનો થઈ ગયો છે ને નવા બધા પાંદ આવી ગયા છે. વારે વાહ. એટલે એનો મતલબ એ થયો કે આપણે આને આ વાતાવરણ માફક આવ્યું. પછી આ ગ્લિસરીડિયા છે કે જે નાઇટ્રોજનનો ભરપૂર સ્ત્રોત. આ પાંદડાનું ખાતર કરી અને તમે પ્લાન્ટને આપો એટલે એને યુરિયા દેવાની જરૂર નથી. આ જાજી ડાળો વાળું. તો એનું બધું પાંદડા અમે બધા ભેગા કરી અને અમે એનું એક ખાતર બનાવી છીએ અમૃત માટી, કે જે આખા જંગલમાંથી બધા પાંદડા ભેગા કરી અને એની અમૃત માટી બનાવી અને એની 160 દિવસની સાયકલ છે આખી. એ ખાતર જ અમે ખેતરમાં નાખી અને નવો વાવતર. નમસ્કાર, છેલ્લી જાગીરમાં વધુ એક વખત આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. છેલ્લી જાગીર ખેતી સાથે જોડાયેલા એવા લોકોને મળે છે જે નવા નવા પ્રયોગો કરે છે, ખેતીમાં કંઈક અખતરાઓ કરે છે કે પછી ઓર્ગેનિક ખેતી કરી અને નવી નવી સફળતાઓ હાંસિલ કરે છે. તો આજે આપણે કેટલાક એવા લોકો સાથે ઊભા છીએ. આપણી સાથે જયેશભાઈ છે, બિપિનભાઈ છે અને એમના જે સાથીદારો એ છે. તો આ આપણે જે જયેશભાઈના ફાર્મમાં ઊભા છીએ અને જયેશભાઈ જે એક યુવા ખેડૂત છે, મોરબીના ખેડૂત છે અને મોરબીના જે ઇન્ડસ્ટ્રીયલ ઘોંઘાટમાંથી દૂર એમને એક નવો નિર્ણય કર્યો છે કે આપણે જે ઓર્ગેનિક ખેતી, પ્રાકૃતિક ખેતી કરી અને જે ખેતરમાં જીવન એ વિતાવી રહ્યા છે. એમના ખેતરમાં એમણે ઘણા બધા ગાય આધારિત ખેતીના પ્રયોગો કરેલા છે. જયેશભાઈ પાસેથી આપણે એમના ખેતરની એક જર્ની જાણવા માટે આવેલા છીએ. તો જયેશભાઈ, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. તો જયેશભાઈ છે, તમારું નામ? મારું નામ પાર્થભાઈ. તમારું નામ? મનોજ. અને બિપિનભાઈ છે, બિપિનભાઈના ખેતરની પણ અમે મુલાકાત કરેલી છે. તો જયેશભાઈ આપણને એમના ફાર્મની મુલાકાત કરાવવાના છે. નમસ્કાર મિત્રો, મારું નામ જયેશભાઈ ભોરણિયા છે. મારું ગામ મૂળ રોયછાળા, ટંકારા તાલુકાનું. હું 26 વર્ષથી આ મોરબી આવી ગયો છું. ભણી અને સીધા અમે બિઝનેસમાં જોઈન્ટ થયા અને પ્લાસ્ટિકનો, સિરામિકનો એવા 5-6 યુનિટ નોખા કર્યા અને 20 વર્ષ અમે બિઝનેસમાં ઝંપલાવ્યું. અને પછી મને એમ થયું કે કાંઈક બોડી માટે કાંઈક સારું કાંઈક વિચારીએ. મતલબ મને વિચાર આવ્યો કે ગાય આધારિત ખેતી કરી. એટલે મેં મોરબીની બાજુમાં નજીક નસીદપર ગામે 15 વીઘા જગ્યા લીધી અને અહીંયા 3 વર્ષ પૂરા થઈ ગયા, 4થું વર્ષ ચાલી રહ્યું છે. તો અહીંયા ગાય આધારિત ખેતી ચાલુ કરી. તો એમાં વાંસ વાવ્યા છે, ઔષધિઓ બધી વાવી છે, મિક્સ બધા ફ્રૂટ વાવ્યા છે અને ફરતે દિશા મુજબના ઝાડવાની એગ્રો ફોરેસ્ટ્રી કરી છે, જેમાં 1200 ઝાડવા નાખ્યા છે. અને વચ્ચે વચ્ચે હળદર, શાકભાજી એવું બધું વાવેતર ચાલુ કર્યું છે. તો આપ જોઈ રહ્યા છો બધું. હા, એગ્રો ફોરેસ્ટ્રી વિશે વાત કરો. એગ્રો ફોરેસ્ટ્રીમાં ચારેય દિશા અને ચારેય ખૂણાના ઝાડવા આપણા શાસ્ત્રોમાં લખ્યા છે કે ઉત્તર દિશામાં આ ઝાડવું, દક્ષિણ દિશામાં આ ઝાડવું, પૂર્વ દિશામાં, એ રીતે ચારેય ખૂણા, એ રીતે 8 દિશામાં ઝાડવા નાખ્યા છે કે જેથી બાજુમાં રાસાયણિક ખેતી કરતા હોય તો એની પેસ્ટિસાઇડ કે ફર્ટિલાઇઝર કાંઈ આપણા ખેતરમાં આવે નહીં. એના માટે એ પછી ટેમ્પરેચર, માનો કે વૈશાખ મહિનામાં ટેમ્પરેચર આપણું 47-48 ડિગ્રી હોય તો ગરમ લૂ નહીં રોકે તો આપણા ક્રોપને થોડુંક સારું રહે. એના માટે એ બહુ જરૂરી છે. તો આ એગ્રો ફોરેસ્ટ્રીની વાત એમણે કરી. આ એમનું ફાર્મ છે મિત્રો. વાંસ સામે દેખાય છે, કેળા છે, જામફળ કે પછી ટૂંકમાં આ એમણે જંગલ મોડેલ અપનાવેલું છે. આ મોડેલમાં કયા કયા પાક છે અંદર? અત્યારે આ તમે જોઈ રહ્યા છો, આ પીળી હળદર છે, એ પાક ઉપર ઉતરી ગઈ છે. હવે 1 મહિનામાં નીકળશે, એનું હાર્વેસ્ટિંગ થશે. જે 10 મહિનાનો ક્રોપ છે. એટલે આ મોડેલ વિશે થોડીક વાત કરો. આ ફ્રૂટનું મોડલ છે. એમાં કેળા છે, પોપૈયા છે, પછી આ ચીકુ છે, આ સીતાફળ છે, એ તો બધા મિક્સમાં બધા ફ્રૂટ નાખ્યા છે. એમાં વચ્ચે આપણે હળદર વાવેલી છે અને થોડુંક શાકભાજી પણ નાખેલું છે એમ. એટલે આ ઓર્ગેનિક? હા, બધું પ્યોર ગાય આધારિત. કોઈ પણ જાતની દવા નહીં? કોઈ પણ જાતનું પેસ્ટિસાઇડ નહીં, રાસાયણિક નહીં, કોઈ જાતની દવા નહીં, ખાતર નહીં, ડીએપી, યુરિયા કાંઈ નહીં, કશું જ. 100% કુદરતી રીતે જે થાય એ આમાં કરવાનું થાય. જયેશભાઈ, એક વાત તો એ જણાવો કે તમે એક યુવા ખેડૂત છો, તો તમને એવો કેમ વિચાર આવ્યો કે આપણે આ ઓર્ગેનિકમાં ઝંપલાવ્યો? તો હવે અત્યારની સિચ્યુએશનમાં વાતાવરણ મુજબ એમ થાય કે હવે નથી સારી હવા જડતી કે નથી સારું ફૂડ ખાવા મળતું કોઈ લોકોને,
અને સ્વાસ્થ્યની બહુ જાજી ગંભીર બીમારીઓ આપણા સમાજમાં દેખાય જ છે, બધાને ખબર જ છે. તો કીધું હવે નકરા પૈસા કરીને એનો કોઈ મતલબ નથી, તો કીધું આવું કંઈક કરી એમ કે સારા વાતાવરણમાં રહેવાનું ને સારું ખાવાનું મળી રહે. તો એના માટે આ વિચાર આવ્યો ને ચાલુ કર્યું. કેટલા વીઘાનું ફાર્મ? મારે છે 15 વીઘાનું. 15 વીઘાનું. આ ઓર્ગેનિક ટોટલ વસ્તુ આ ફાર્મમાં બધી જ ઓર્ગેનિક? ટોટલ 100% એટલે ગમે એમાં એને અહીંયા આવવું હોય, જોવું હોય, ચકાસવું હોય તો છૂટ છે. એટલે માનો કે આ તો ઘણા બધા વીઘા છે, તો આમાં જે ઉત્પાદન થાય એ તમે શું બજારમાં વેચો છો? અત્યાર લગી તો એવો કોઈ કોન્સેપ્ટ નહોતો કે મારે આખું કોમર્શિયલાઇઝ કરવું છે, કે એન્વાયરમેન્ટ સુધરે એના માટે ઝાડવા મેં 4,500 ટોટલ નાખ્યા છે, અને વચ્ચે બધી શાકભાજી થઈ જાય એટલે આપણું ઘરનું બધું ખાવાનું થઈ જાય, એના માટે જ કર્યું હતું. પણ 3 વર્ષ પૂરા થઈ ગયા છે, અને જો કીધું આ વસ્તુ આટલી મહેનત આપણે અહીં કરી તો આનો બેનિફિટ કોઈ બીજા લોકોને મળે, તો એના માટે કીધું હવે થોડુંક સેલ કરશું આપણે શાકભાજી, તો એના માટે નક્કી કર્યું છે બધું. હવે આ તમે તમારી જર્ની વિશે વાત કરી, હવે તમારા ફાર્મની મુલાકાત કરાવો, દેખાડો કે શું શું છે. તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રૂટમાં એક ગણી આ પોપૈયા છે, બરોબર. પછી આ નીચે હળદર છે, જોઈ લો ઓર્ગેનિક પપૈયા. આ હળદર હવે પાકી ગઈ છે હળદર હવે પાક ઉપર ઉતરી છે. અને કાલીકોર કેળા છે, આપ જોઈ રહ્યા. પછી આલીકોર ધાણા ભાજી છે, વચ્ચે વચ્ચે ગલગોટા નાખેલા છે. ગલગોટા કે જે ફલનીકરણમાં મધમાખીને આમંત્રણ આપે. પછી આ ધાણા ભાજી છે વચ્ચે. જોઈ લો મિત્રો. કોઈ એમ કહેતા હોય કે દવા વગર કાંઈ થતું જ નથી, તો તમે ગમે ત્યારે આવીને જોઈ શકો. આલીકોર આ ગાજર છે આપણા દેશી. જોઈ લો મિત્રો. આ પણ પોપૈયા છે. પછી આ જામફળ છે. પછી ઓલી પર બધા મેડિસિન પ્લાન્ટ છે, બધી ઔષધિઓ આપણે રેગ્યુલર. ચલો આપણે એ પણ જોઈશું. હા મિત્રો જોઈ લો, ગાજર, હળદર, કેળા કે પછી ફ્રૂટ, તમામ પ્રકારના ફ્રૂટ એમના જે આ ઓર્ગેનિક બગીચામાં, અને આ રીંગણા વચ્ચે વટાણા. વટાણા પણ વાવેલા છે. જોઈ લો. આ રાજગરો. આ રાજગરો. અને આ એક પ્લાન્ટ એવો મેં નાખ્યો છે રુદ્રાક્ષ, કે જે હિમાલયમાં થાય છે. શિવજીનું રુદ્રાક્ષ. શિવજીનું રુદ્રાક્ષ કે જે ઠંડા ક્લાઇમેટમાં જ થાય. તો એ એક અખતરો મેં કર્યો, મેં કીધું આપણા વાતાવરણમાં થાય છે કે નહીં. એટલે આને 1.5 મહિનો થઈ ગયો છે ને નવા બધા પાંદ આવી ગયા છે. વારે વાહ. એટલે એનો મતલબ એ થયો કે આપણે આને આ વાતાવરણ માફક આવ્યું, માફક આવ્યું. એટલે રુદ્રાક્ષ પણ થયું છે. જોઈ લો મિત્રો. આ બધી ઔષધિ છે, એમાં જાસૂદ છે, કાંચનાર છે જે કેન્સરની મેડિસિન છે. એવી નોખી નોખી 25-30 વેરાયટી બધી નાખી છે. આ મહુડો છે, આ બોરસલી છે, આ અરીઠા છે. જોઈ લો મિત્રો, અરીઠાનું ઝાડ. પછી આમાં વચ્ચે ટમેટાના રીંગણા નાખ્યા. જોઈ લો, આ ટમેટા. તો આ છે જયેશભાઈનું જંગલ. જંગલમાં જંગલ એક ટેકનિકથી કામ કરે કે જંગલમાં કોઈ પણ પ્રકારની ખેતી હોતી નથી, અને તો પણ તમામ પ્રકારના ફળ ફૂલ શાકભાજી આની અંદર થતા જ હોય છે. બરાબર ને જયેશભાઈ? આ બધું થાય હાઈ ક્લાસ. પછી આ ગ્લિસરીડિયા છે કે જે નાઇટ્રોજનનો ભરપૂર સ્ત્રોત. હા. પાંદડાનું ખાતર કરી અને તમે પ્લાન્ટને આપો એટલે એને યુરિયા દેવાની જરૂર નથી. આ જાજા પાંદડા વાળું, જાજી ડાળો વાળું. જાજી ડાળું હોય. તો એનું બધું પાંદડા અમે બધા ભેગા કરી અને અમે એનું એક ખાતર બનાવી છીએ અમૃત માટી, કે જે આખા જંગલમાંથી બધા પાંદડા ભેગા કરી અને એની અમૃત માટી બનાવી અને એની 160 દિવસની સાયકલ છે આખી. એ ખાતર જ અમે ખેતરમાં નાખીને નવો વાવતર. આ તમે અમૃત માટીની વાત કરી, હા. આખી પ્રોસેસ જરાક સમજાવો ને. તો એ આપણે ઓલી પર બનાવી છીએ, એ હમણાં આપણે એલી બાજુ જાય એટલે ઓકે, આપણે જોઈશું અમૃત માટી. ઓકે. હવે આ આખું વાંસનું જંગલ છે.
જોઈ લો. અહીંયા નજીક આવે. આ વાંસ કોમર્શિયલ પ્લાન્ટ છે કે જે તમે વાંસની ખેતી કરી અને તમે વળતર મેળવી શકો છો કાંઈ પણ મહેનત કર્યા વગર. તો આ એના માટે મેં એક ડેમો બનાવ્યો 1 એકરમાં 800 રોપા નાખ્યા છે કે આ 4 વર્ષ પછી આનું કટિંગ કરી અને તમે માર્કેટમાં વેચી અને ગમે એ આઉટપુટ મેળવી શકો છો. બરોબર. એટલે તમે આમાં ગણિત તો લગાવ્યું હશે ને કે 4 વર્ષે કેટલું ઉત્પાદન આપે? 4 વર્ષે એનું કટિંગ ચાલુ થાય અને 4 વર્ષ પછી 40, 50, 60 જેવડી વાંસની આયુષ્ય એટલા વર્ષ લગી તમારે દર વર્ષે ખાલી કટિંગ કરીને વેચી નાખવાનું. કેટલું અંદાજે નીકળે? અંદાજે મને જ્યારે કહેવામાં આવ્યું ત્યારે એમ કહેતા હતા કે 1 એકરે 50 ટન માલ નીકળે. 50 ટન. હા. અને ટનનો ભાવ કેવો હોય? તો ટનનો ભાવ અત્યારની માર્કેટમાં 7-8 રૂપિયા હાલે છે કિલાનો. તો એ પ્રમાણે તમે હિસાબ કરી શકો છો. 8 દૂન 16, 160 ગુણ્યા 50 તમે કરો હા. એટલે એવા ભાવ તમને તો વાંસ એમાં સારા વળતરે તમારી આમદની આવે અને આના મેઇન બેનિફિટ એ છે કે એક તો એનો બાયોમાસ પર ઘણો. ડે ખૈરા જ રાખે છે એટલે એનું ખાતર બને. 24 કલાક ઓક્સિજન આપે છે. આ બાયોમાસનો તમે કોઈ યુઝ કરો? હા, એની અમૃત માટીમાં એને કન્વર્ટ કરી. અને બહાર લઈ જાઓ? હા, અને બધા એને ભેગા કરીને એનું ખાતર બનાવી. વાંસ વિશે એવું કહેવાય કે જમીનમાંથી પાણી ચૂસતું હોય, તો એના વિશે તમે શું કહો? ના, પાણી ચૂસે એ વસ્તુ ખોટી છે. આ પાણીના તરને ઊંચું લઈ આવે જમીનમાંથી અને ઇન્વાયરમેન્ટ સુધારે, 24 કલાક ઓક્સિજન આપે. એટલે આના એક વસ્તુનો ઉપયોગ અદ્યતન રીતે છે અને માર્કેટમાં વાયેબલ છે. પણ એટલું મોટું વાવેતર કરો ને તો બધા પ્લાન્ટ તમને વાયેબલ થાય. કે Okay. કોઈ ખેડૂત મિત્રો જૂથ ભેગા થઈ અને મોટા પ્રમાણમાં વાવેતર કરો તો એનું આખું બેનિફિટ વધારે મળે. ઓકે. આની એક વસ્તુ દાખલા તરીકે આજે આની આ રહ્યા તો આમાંથી ડીશું બને, ચમચીયું બને. અત્યારે જે આપ માર્કેટમાં તમે જોઈ શકો છો એ બધું આના પલ્પમાંથી જ બને છે. તો આ તમે શું એને કાઢીને વેચતા હોય? ના, અત્યારે મેં તો ખાલી આ ડેમો જ બનાવ્યો છે કે ખેડૂત બીજા જોઈ શકે ને સમજી શકે. આપણે આ એ જે આમનામ રાખવાનું છે, આને કાંઈ કરવાનું નથી. ઓકે. આનું કટિંગ ક્યારે આવશે? આનું કટિંગ 3 વર્ષ પૂરા થશે. હવે 4 વર્ષ પૂરા થાય પછી એનું કટિંગ ચાલુ થશે. ઓકે. આ છૂટું બધી પાકવા માંડે ને એટલે કટિંગ કરવાની. એક Okay. રોપામાંથી એક બે જેવી રીતે નીકળે એવી. એટલે કલર યલો થાય? હા, યલો થશે એનું કલર. ઓકે. એટલે પછી એનું કટિંગ ચાલુ થાય. ઓકે. અને પ્યોર ઓક્સિજન પાર્ક. જો કોરોનામાં આવા બાંબુના જંગલમાં માણસોને રાખ્યા તો ઓક્સિજનના બાટલા ચડાવવાનો પડે. વારે વાહ, શું કહો? એક જ ધારા અહીંયા ખાટલા નાખીને હુવાનું 24 કલાક. કાંઈ થાય નહીં તમારે, એ ચકાચક. વારે વાહ. તો આ એમનો બાંબુનો પાર્ક. હવે શું બતાવવાના? આ તમે એગ્રો ફોરેસ્ટની મેં જે વાત કરી ને આ બાઉન્ડ્રી પર આ આખો બેલ્ટમાં જોઈ લો. આ એમની જે એગ્રો ફોરેસ્ટ્રી. આ કેટલા ફૂટ જમીન તમે છોડેલી છે? આ 10 ફૂટ તોડી છે મેં. ઝીક ઝેક? હા, બોર્ડર ઉપર. અને એમાં ઝીક નાખી દેવાનું એટલે બહારથી કાંઈ દેખાય નહીં ને ટેમ્પરેચર આપણું ડાઉન થઈ. જોઈ લો. એગ્રો ફોરેસ્ટ્રીની તમે વાત કરો તો આની અંદર જનરલી કેવા પ્રકારના છોડ તમે વાવો છો? છોડ બધા ઉપયોગી જ નાખવાના. દાખલા તરીકે દિશા મુજબનું પારિજાત આવે ઉત્તર દિશામાં. આપણે આ ઉત્તર દિશામાં ઊભા તો એમાં વચ્ચે લાઈન દઈ દિશા મુજબને જાળવાની. ઓલી પર પાછળ શાક નાખ્યા છે 5-5 ફૂટે. બાકી ઔષધિ ફ્રૂટ ને એવા બધા મિક્સમાં ઉપયોગી ઝાડ ટૂંકમાં હે એ બધા નાખી દેવાના. વારે વાહ. ઔષધિમાં 30-35 જેવી ઔષધિ બધી નાખી છે. વારે વાહ. નોખી આ ઔષધિઓ મેચ્યોર થાય છોડ પછી એનો કઈ ઉપયોગ તમે કરો? હા, પછી અત્યારે ઘણા લોકોને ખબર પડે એટલે અહીંયા અમુક મેડિસિન કોઈ ડૉક્ટરે સજેસ્ટ કર્યું તો પાંદડા લેવા આવે છે. તો એ રીતે બધી મેડિસિનનો અલગ અલગ ઉપયોગ થઈ શકે. હજી એનું કોમર્શિયલાઇઝ કંઈ કર્યું નથી પણ ઝાડવા બહુ મોટા થઈ જશે એટલે એનું વિચારશું, પાવડર કરશું બધા પાંડા. એનું એક એક્ઝામ્પલ તમને આપું તો આ ઝાડવું છે અગથિયાનું. આથડાડો? હા, આ અગત્ય ઋષિ આ ઝાડનું નિર્માણ કર્યું છે. તો આ અગત્યો માથાની મેડિસિન છે કે જેને લોકોને માથું દુખતું હોય તો અગત્યના રસ, પાંદનો રસ 2 ટીપા તમે નાકમાં નાખી અને સૂઈ જાઓ એટલે માથું તમારું ઉતરી જાય. પછી એના ફૂલ, એનો રસ પણ ચાલે. એના ફૂલની ભાજી પણ બહુ બેસ્ટ થાય કે જે હેલ્થ રિલેટેડ સારી. એવી રીતે બધી ઔષધિના નોખા અખતરા તમે કરો તો ખબર પડે કે આપણે ઋષિમુનિ શું આપણે દઈને દીધા. ઘણી બધી ઔષધિઓ છે. જયેશભાઈ, એક વાત એ જણાવો કે તમે જે આ ઝાડને ઔષધિઓ વિશે આટલું બધું જાણો છો તો આ બધું તમે ક્યાંથી અને કેવી રીતે જાણ્યું? એ બધું પહેલાં તો હું 6 મહિના રેખડો. ફેક્ટરીએથી મેં રજા લીધી અને પછી હું 6 મહિના ગાડી લઈ અને નીકળી ગયો. આખા ગુજરાતમાં ઓલમોસ્ટ
રાજસ્થાન, MP, મહારાષ્ટ્ર બધે હું રાજ્યમાં રેખડો. લાસ્ટ યર હું સિક્કિમ ગયો હતો, તો આ વખતે નાગાલેન્ડ જવાનું છે. તો આવી રીતે બધે રખડી બધા ખેડૂતનો અભિપ્રાય લઈ અને થોડું જાણી અને બધું જ્ઞાનનો સંગ્રહ ભેગો કરી અને મેં મારા ફાર્મ ઉપર આખું એપ્લાય કર્યું છે. વાહ. અને અત્યારે આ તમે જોઈશો આ શાકભાજીનું એક મોડલ બનાવ્યું છે કે અમે 2 વર્ષ પહેલાં જોઈ લો. MP ગયા હતા અમે, આકાશ ચોરસિયા ત્યાં. હા. તો એને મલ્ટીલેયર ફાર્મિંગનો કોન્સેપ્ટ શીખડાવે છે ખેડૂતોને. તો આ એક મેં નાનકડો ડેમો બનાવ્યો. જરાક આઈડિયા આપો ને કઈ રીતનો ડેમો છે. તો આ ડેમામાં 6 બાય 5 વાંસના પોલ ખોડ દેવાના, માથે દોરી મારી દેવાની છે. પછી નીચે અહીંયા બેડ બનાવવાના, એમાં હળદર, આદુ, બીટ, મૂળા એવું બધું થાય. એ બેડ ઉપર ધાણા ભાજી, મેથી, પાલક એવું બધું થાય. એટલે બીજો ક્રોપ. પછી મરચાં, રીંગણા, ટમેટા એ બધું ત્રીજો ક્રોપ. પછી વેલાવાળા, આ વેલાવાળા માથે આપ જોઈ શકો છો, દૂધી ને ગીછોડા ને ગલકા ને કારેલા ને એ બધું માથે ચડી જાય. અને ફ્રૂટ વાવવાના દાખલા તરીકે પોપૈયા છે તો એ એનાથી ઉપર જશે. એટલે એક જ હરોળમાં 5 લેયર મોડલ. જો અત્યારે તો આ બધું ધીરે ધીરે પૂરું થઈ ગયું છે, પણ દૂધી અને આ બધી દૂધીની જ વેરાયટી છે ને. બધી દૂધીની જ વેરાયટી છે. જો આ વેરાયટી આપણા વિસ્તારમાં નથી જોવા મળતી. એ ટ્રેડિશનલ છે, તુંબી દૂધી છે. એમાં બહુ ન્યુટ્રિશન બહુ સારી હોય. એટલે આ એક એનો પણ ડેમો બનાવ્યો છે મલ્ટીલેયર ફાર્મિંગનો. મિત્રો અહીંયા એક વાત તમે એમની પાસેથી નોંધ કરજો કે આખી વસ્તુમાં ક્યાંય કમાણીની વાત તો દૂર છે. એમનું જે મોડલ છે પહેલાં સારું જીવવા માટેનું મોડલ છે, અને સારું મોડલ હશે તો ઓટોમેટિક કમાણી તો થવાની જ છે. અને પ્રકૃતિ આપણને કોઈ દી લેતી નથી, એ દીએ જ. તમે ગમે કાંઈ કરો એટલે તમારે એ બધું મળે જ ઓટોમેટિક. વાહ. એની આશા નહીં રાખવાની કે મને આટલું મળવું જ જોઈએ, પણ દીએ 100%. ધરતી કોઈ દી લઈ ન દી. પ્રકૃતિનો એક નિયમ છે, અને આપણે ઘણી બધી વખત સાંભળ્યું હશે કે તમે એને થોડુંક આપો ને ઘણું બધું પાછું આપે. એક દાણામાંથી 1000 દાણા કરવાની જે પ્રકૃતિની ખાસિયત એ ચિરાગભાઈ, જયેશભાઈ બહુ સારી રીતે જાણે છે. હવે તમે ટમેટા જુઓ તો આ જૂન મહિનામાં વાવેલા છે. વારે વાહ. બરાબર. અને એનું ફ્લાવરિંગ ચાલુ થયું છે, કોઈ પણ વસ્તુ કાંઈ કર્યા વગર. એટલે આમાં તમે આની ટ્રીટમેન્ટ કઈ રીતે કરેલી? અને ટ્રીટમેન્ટ કાંઈ નહીં, આપણે એને વાવી દીધા છે જૂનમાં. અને બેક્ટેરિયાનો જીવામૃતનો સ્પ્રે મારી, બાકી તો કાંઈ કરતા નથી. ઈયળોનો પ્રશ્ન આવે? એ આવે ને, ભલે ને ખાય. આનું એક સાયન્સ એવું છે મારા મત મુજબ કે જે છોડવો હેલ્થી નથી એના ઉપર તમે ગમે એવી ટ્રીટમેન્ટ કરશો તો એ સારો તો નહીં જ થાય. ઓકે. શું કામ કે જે માણસ નબળો હોય એના ઉપર રોગ થવાની, એટેક થવાની ચાન્સ એના જ માં જ હોય. જે રોગ પ્રતિકાર શક્તિ વાળો એને કાંઈ થવાનું નથી. એક આ જરાક જણાવો ને, આની અંદર આ તમે શું નાખેલું છે ટમેટાના થડમાં? જે આ અમે આ આચ્છાદન કર્યું છે. આપણો જૈવિક કચરો હોય તો એને હું આચ્છાદન કરી નાખવાનું, એટલે જમીન તમારી ભીને ભીની જ રહી. એક પાણી ઓછું જ હોય અને જમીન જેની રોગ જોઈએ એ તમને ટમેટામાં આવે. એટલે આ છેનું આચ્છાદન છે? એ છે આપણે ધાણા અને જીરુંનું. તો એક વસ્તુ એવી કહેવાય કે જીરાનો કચરો છે ને એક ગરમ પડે, તો આ એ કંઈ તમે શું વિચારો? ના, એમાં મને તો સારું જ લાગ્યું. એટલે ઘણા ખેડૂતો કહેતા હોય કે જીરાનો કચરો જમીનમાં ન પથરાય, તો જયેશભાઈ એવું નથી કહેતા. જોઈ લો, એમને ટમેટા પણ સારા લાગેલા છે, છેક સુધી હાઇટ પણ સારી છે અને માલ પણ છે. એટલે જીરાના કચરાની ગરમી એટલી નડતી હોતી નથી હકીકતમાં, જે આપણે વિચારીએ છીએ. બધાની જમીન, બધાની આબોહવા, બધાની તાસીર અલગ અલગ છે. કઈ વસ્તુ ક્યાં સારી થાય એ પોતે ખેડૂતે જ નક્કી કરવું પડે કે મારી જમીનને શું માફક આવે છે. અને એ અનુભવથી. હા, એ અનુભવથી જ થાય. જયેશભાઈ, આ પીપળા છે ને? છે એ અમૃત માટી બનાવી હતી. પેલા કાલિકો નજરમાં લઈ આ લસણ વાવ્યું છે. વાહ. એની બાજુમાં પાલક છે, પછી શેરડી છે, પછી ખારેકી નાખી છે. જો. અને આ દેશી પોપૈયા ગોળ કે જે તમે ક્યાં જોયા નહીં. જો એની વેરાયટી અલગ છે અને ખાવામાં બહુ મીઠી. વારે વાહ, જોરદાર. તો મિત્રો, આપણે અમૃત માટીની વાત આપણે થોડીક પોસ્ટપોન કરી હતી. હવે એ આપણે કોન્સેપ્ટ તમને સમજાવવા આપો કે આ આખો રો મટીરિયલ બધા ઝાડવાના પાંદડાનો, એમાં બાંબુના પાંદડા છે, બીજા આખા મારા જંગલના બધા ટોટલ પાંદડા ભેગા કરવાના, એટલે એમાંથી અમૃત માટી બને. અને એ પાંદડા ભેગા કરી અને પહેલાં એક અમૃતજળ બનાવવા. અમૃતજળ બનાવીને એટલે એ આ બેરલમાં ભરવાનું. આ બેરલ જો
એક બેરલે 5 લીટર અમૃતજળ નાખવાનું અને એમાં બધાય પાંદડા ઉપાડી અને આમાં બોરવાનું. એ અમૃત જળ સમજાવો ને, શું છે આ અમૃત જળ? અમૃતજળ એટલે એક બેરલ હું તમને માપ આપું તો એમાં 1 કિલો છાણ તાજું, 1 લીટર ગૌમૂત્ર અને 50 ગ્રામ ગોળ, એ 10 લીટર પાણીમાં નાખી અને એને 3 દિવસ હલાવવાનું અને એને 200 લીટર પાણીમાં નાખી દેવાનું એટલે 200 લીટર અમૃતજળ રેડી. હવે એ અમૃતજળમાં બધાય પાંદડાને 40 કલાક પલાળવાના. 40 કલાક પલાળ્યા પછી એને આવી રીતે બેડ બનાવવાનું. એનું એક માપ છે 3 બાય 10 ફૂટ લાંબો અને 1 ફૂટ ઊંચો એવો બેડ બનાવવાનો. જો આ બેડ છે બરાબર, આ બધા ઠેક સામે લગી બેડ જ બનાવ્યા. પછી એને 1 અઠવાડિયે પછી એને ખાપ મારવાની, વળી અમૃતજળ છાંટવાનું, વળી અઠવાડિયે ખાપ મારવાની. એ રીતે 160 દિવસે એ આખું ડીકમ્પોઝ થઈ અને અમૃત માટી રેડી થઈ જાય. એની તમે જુઓ તો તમને એમ થાય કે માટી જ છે, કે જે પાંદડા ડીકમ્પોઝ થઈ અને ચાની ભૂકી જેવા થઈ જાય. એટલે એ અમૃત માટી તમે ખેતરમાં નાખીને ગમે એ પ્લાન્ટનું વાવેતર કરો તો એ અદ્ભુત થાય. એટલે એક કેટલા દિવસની સાયકલ કીધી તમે? 160. 106 મહિનાની સાયકલ છે. ત્યારે આ કમ્પ્લીટ થઈ જાય ખાતર. જોઈ લો મિત્રો એમનો કોન્સેપ્ટ. અને એ કોઈને શીખવું હોય તો ગમે ત્યારે આવી શકે. જયેશભાઈની મુલાકાત કોઈ ખેડૂત ટ્રેનિંગ લેવી હોય કે બીજી કોઈ માહિતી જોઈ તો તમે એમની મુલાકાત કરી શકો છો. જયેશભાઈ હવે શું બતાવવાના છો? હવે આ અમે શાકભાજી વાવ્યું છે બધું. આ મેથી છે, આ નવી વાવેતર કરી છે. પછી આ બટેકા, જોઈ લો. ઉત્તર ગુજરાતમાં જ બટેકાનું વાવેતર થાય છે, તે આપણે અહીંયા થોડોક અખતરો કર્યો. પછી આગળ આ પાપડી છે, વાલ પાપડી, જે આપણા આદિવાસી જિલ્લારીયા એ બધા બહુ ખાય છે. જોઈ લો મિત્રો. પછી એની બાજુમાં બીટ, આ બીટ, પછી આ બીટ છે, આ ગાજર આપણા દેશી, પછી આ ધાણી. આમાં કોઈ પણ જાતની દવા નહીં? કોઈ પણ જાતની દવા. માનો કે અને બધું આ બે હૂબ થયું છે, કોઈ વસ્તુની કાંઈ કર્યા વગર. વાહ. જોઈ લો મિત્રો આ પાલક. કોઈ એવું કહેતું હોય કે પાંદડાવાળા શાકભાજી ઓર્ગેનિક ન થાય, ધાણા હોય કે મેથી હોય કે પાલક હોય, જોઈ લો 1% રોગ નથી, એકદમ હેલ્ધી એના છોડ છે. આ પાલક છે. એમણે કીધું કે એમના જે વાપરેલા, એમના જે બનાવેલા, ખુદ તૈયાર કરેલા અમૃત માટી અને જીવામૃતનો એ સ્પ્રે મારે છે. ગાજર છે. પછી આ કોબીજ અને ફ્લાવરનો એક કેરો કર્યો છે, કે જે બધા ખેડૂતો મોસ્ટલી એમ બોલતા હોય કે એમાં તો ભરપૂર દવા નાખી અને તો જ ફ્લાવર થાય અને તો જ કોબીજ થાય. તો એ મેં એક કેરો બનાવ્યો છે. આમાં કોઈ પણ જાતની ટ્રીટમેન્ટ કર્યા વગર આ તમે એની હેલ્થ જોઈ શકો. જોઈ લો, હેલ્થ પણ સારી છે અને હવે કોબીના જે દડા થવાનું પણ શરૂ થઈ ગયું છે. અને આ ફ્લાવર છે, ફ્લાવરમાં બસ હવે ફ્લાવરિંગની તૈયારી છે. અને છોડની હેલ્થ ખરેખર સારી છે. ઈયળોનો કે બીજો કોઈ ઉપદ્રવ બહુ દેખાતો નથી. હા જયેશભાઈ. અને આ ટમેટા છે, જોઈ લો ફરી વખત ટમેટા. આ નવું પ્લાન્ટેશન કર્યું છે. જો આમાં છોડવામાં કાંઈ દેખાય છે તમને? વાહ, કોઈ વસ્તુ કાંઈ ના ખરેખર એમની વાત મુદ્દાની છે. જોઈ લો મિત્રો, ખુલ્લામાં જ છે, કોઈ પણ જાતનું નથી આચ્છાદન કે નથી કાંઈ, છતાંય બધું હાઈ ક્લાસ છે. તો આવી રીતે બધું નોખું 10, 12, 13 આઈટમની શાકભાજીનું વાવેતર કરી અને માર્કેટમાં અમે સેલ કરશું આ વર્ષથી. તો એના માટે મેં તો મારા માટે જ કર્યું હતું. અને હવે એવું વિચાર્યું કે થોડુંક માણસોને આઉટપુટ મળે અને એને સારું ખાવા મળે, તો એના માટે મેં એક મારા મિત્રને બેંગ્લોરથી બોલાવ્યો. ઓકે. તો એ અહીંયા બિઝનેસ કરતો હતો. તો મેં કીધું આવી રીતનું છે, જો આપણા આગળ જમીન રેડી છે, વાહ, 3-3.5 વર્ષ પૂરા થઈ ગયા છે, તો આપણા ઘર ગાયું છે, બધું છે, કમ્પ્લીટ છે. હવે મહેનત કરવાની વાત છે. તો એના માટે જો કરવું હોય તો સારામાં સારું છે અને આઉટપુટ છે ને માર્કેટે છે ને માણસ સમજે છે. તો એ મિત્રને સમજાઈ ગયું. તો એ બેંગ્લોરથી 6 મહિના થઈ ગયા છે, ત્યાં અહીંયા આવી ગયો છે. વાહ, એટલે તમે 2 જણ મળીને? હા, તો અમે 2 મિત્રો સાથે રહી અને બધું હવે ચાલુ કરશું બધું સેટઅપ. હવે એક એ વાત જણાવો કે અત્યાર સુધી તમે કીધું કે તમે આમાંથી બહુ ઉત્પાદન નહોતા લેતા. આ સેટ કરવા માટે માનો કે વરસ દીપ બીજી ખેતીમાં તો બહુ ખર્ચો લાગે, તો આમાં તમારો ખર્ચો કેવો થાય? ખર્ચો આમાં ઓનલી ફોર મજૂરી સિવાય કોઈ વસ્તુનો નહીં. તમે કોઈ પણ જાતનો ખર્ચો કરતા? ખાતર નહીં, દવા નહીં, કાંઈ નહીં, કોઈ બધું આપણા ફાર્મ ઉપર આપણે હાથે. પણ આપણે એક ગા રાખવી પડે.
ગામાંથી ટોટલી મેડિસિન બની જાય. તમારે જે છાંટવું હોય, જીવામૃત, અમૃત જળ, બેક્ટેરિયા, કોઈ પણ. પછી ખાતર તમારે દેશી ભરવું હોય તોય છૂટ. કેટલી ગાયો છે તમારા? મારા આગળ નાના મોટા થઈને 7 છે અને 3 ગાયું છે અને એક નંદી મહારાજ છે. વાહ, તો- તમે ખુદ જ નંદી મહારાજ પણ રાખ. હા, તો કોઈ વસ્તુ તમારે આ ખેતીમાં કાંઈ ખર્ચો કરવાની જરૂર નથી. બધુંય થાય છે, કુદરતે બધું ગોઠવેલું જ છે. વાહ, બરોબર, આપણે ખાલી મહેનત કરી અને હેન્ડલ કરવાની વાત છે. એટલે બધું થાય, ખાલી મજૂરી ચડાવવાની છે. વાહ, તો બધી વસ્તુ સારી થાય, તો બીજાને સારું ખાવા મળે, તો એને ઓનાય પૈસા દેવાના, આનાય પૈસા દેવા, તો એ તમે વેચો અને તમને વળતર મળે. વાહ, બીજું શું છે? તો હું 1.5 વર્ષ પહેલાં સાગર MP મધ્યપ્રદેશ ગયો હતો. તો અહીંયા આકાશ ચોરસિયા ફાર્મમાં મને એક આ વસ્તુ પણ શીખવાડવામાં આવી કે તમે કોઈ પણ શાકભાજી કે ફ્રૂટનું ડિહાઇડ્રેશન કરી અને એનો પાવડર ફોર્મ કે ચિપ્સ ફોર્મ ગમે એમ કરીને તમારે જો સેલ કરવું હોય તો તમે આખો એક બિઝનેસ પણ કરી શકો છો, નાના પાયેથી મોટા પાયે તમારી તાકાત મુજબ. તો મેં પણ એક ડેમો બનાવ્યો છે 6x22નો, કે જેમાં એક આ નાનકડી સોલાર પેનલ આવે, 2 એક્ઝેસ્ટ ફેન આવે, કે તમે આ અંદર ડ્રાયરમાં તમે બધું સૂકવું તો એ જેવી વસ્તુ કોઈ 4 દી, કોઈ અઠવાડિયું, કોઈ 10 દિવસ થઈ જાય એટલે એને કાઢીને વળી ચેન્જ કરી અને બીજી કરી નાખવાની. એટલે આમાં કોઈ જાતનો કાંઈ ખર્ચો નથી અને એમને સૂર્યપ્રકાશમાં બધું ચાલ્યા રાખે ને તમારું ડિહાઇડ્રેશન વસ્તુ થયા રાખે. એટલે તમે તમારા નામથી તમારા ફાર્મનું આખું પેકિંગ કરી અને તમે બજારમાં દઈ શકો. એટલે આમાં કેવી કેવી વસ્તુનું ડિહાઇડ્રેશન થાય? આમાં અત્યારે તમે જોઈ શકો છો, આમાં આવો આલીકોર. અત્યારે મેં આમાં દૂધી સૂકવી છે, દૂધીનો પાવડર બનાવવાનો. પછી એમાં ટમેટાની ચીપ્સ કરી શકો છો, ગુવાર, ભીંડો, જોઈ લો ટોટલી મિત્રો. શાકભાજી તમે એમાં સૂકવી અને એનો પેકિંગ કરી અને તમે વેચી શકો છો. એટલે આનો પાવડર થઈ જાય. હા, એટલે આનો ઉપયોગ શું થાય? આનો ઉપયોગ માનો કે તમે ટમેટા સૂકવા છે તો સિઝનમાં કે જ્યાં માર્કેટમાં ક્યાંય ટમેટા જ મળતા નથી, તો આની ચિપ્સ કરેલી જે આપણે ડબરામાં સ્ટોર કરી હોય એમાંથી લઈ અને એને ગરમ પાણીમાં મૂકી અને 10 મિનિટમાં પાછું તમારે ટમેટું હજ્યું. ઓકે, ટૂંકમાં અત્યારે આને સ્ટોર કરવાની વાત છે. એટલે એ જે ન્યુટ્રિશન વાઇઝ એમને તમારે બધું મળશે. વાહ રે વાહ. તમે ખુલ્લા સૂર્યપ્રકાશમાં સૂકવો તો એમાં અડધી ન્યુટ્રિશન ઉડી જાય, આમાં એ જ એમને રહેશે. તો આ વસ્તુ બહુ સારી છે. હવે એક આના ખર્ચની વાત કરો ને, કોઈ પણ ખેડૂતને ઇન્સ્ટોલ કરવું હોય તો કેવો ખર્ચ લાગે? તમે કેવડા સ્કેલ ઉપર તમે કરો છો એના ઉપર ખર્ચો ડિપેન્ડ રહેશે. આ મેં એક નાનકડું બનાવ્યું છે તો મારે આ 20,000 રૂપિયામાં બધું કમ્પ્લીટ થઈ ગયું છે. ચાલો, આના માટે કોઈ પણ પ્રકારના પાવર આ તે વસ્તુની જરૂર? કોઈ જરૂર નથી. બધું સોલ- વન ટાઈમ જ ઇન્વેસ્ટ કરવાનું અને પછી તમારી લાઈફ ટાઈમ ચાલ્યા રાખે. બધું સોલારથી? તમે આના આખા મોટા કોમર્શિયલ લાર્જ સ્કેલ ઉપર લઈ જાઓ તો એ પ્રમાણે ખર્ચો થશે. અને આ કઈ કઈ વસ્તુ માટે યુઝમાં આવે? લગભગ બધા શાકભાજી મોસ્ટલી થઈ જશે, ફ્રૂટ પણ તમારે કરવા હોય તો થશે. આ મારી ગૌશાળા છે, તમે જોઈ શકો. 19 ફૂટ હાઈટ છે, 40 ફૂટ પહોળી છે અને 110 ફૂટ લાંબી છે. એમાં વાસણ ગોળવાનું નીડ માટેનું અને આગળ ગાયું બહાર. આ નંદી છે. ટોટલ કેટલી ગાયો છે? ટોટલ 3 ગાયું છે, 1, 2 ને 3. આ નંદી. ગાય વગર તો નકામું લાગે મને બધું. ગાય જો તમારા આગળ હોય એટલે તમારે કાંઈ તકલીફ ન પડે, કોઈ જાત નહીં. આ મારો અનુભવ 3 વર્ષ. જેવી રીતે? હા, રિલેટેડ ખાવા પીવાથી માંડી અને જમીનમાં સૂક્ષ્મ જીવાણુની અસંખ્ય કરોડોની સંખ્યામાં જે કલ્ચર છે એ ગાયના ખાંડ અને ગૌમૂત્રથી જીવતા હોય છે. તો એ બધી સાયકલ તમારી ચાલુ જ છે કુદરત. આપણે એક કહેવત પણ છે કે એક ગા એક પરિવારને હાચવે. એક 35 વીઘાના એક ખેતરને ને એક પરિવારને હાચવે. હા, તો એ એક ગામ એટલી તાકાત છે એમ. હા, કુદરતે દીધી. એના પેટમાં એક જાતની એવી તો સિસ્ટમ આમાં આવેલી છે. માણસો પરબતભાઈ અહીંયા કામ કરે છે 3 વર્ષ થયા. તો આપણે એની મુલાકાત પણ કરી. આ ગાયુંને વાળો છે આ ખુલ્લો, કે આમાં ગાયું આખો દિવસ ખુલ્લી રખડતી હોય. તો અહીંયા આવો પરબતભાઈ, અમારા મિત્ર જેવા છે, અમારી વાડીમાં 3 વર્ષથી કામ કરે છે રેગ્યુલર. તો તમે એને પૂછી શકો છો કે શું છે ને શું કાંઈ. શું પર્વતભાઈ, જણાવો તમારા કામકાજ વિશે. કામકાજ ગાયુંને પવાખાંડ નીણ બધું પૂરું પાડી આ દવા વગરનું બધું ઓર્ગેનિક કરી છે. તો પર્વતભાઈ જે એમની ગાયોનું ધ્યાન રાખે છે. બોલો જયેશભાઈ બીજું? બસ બાકી તો તમે જોઈ શકો છો, ગમે ત્યારે ગમે ઈ ખેડૂત મિત્રોને આવવું હોય તો ગમે ત્યારે મોસ્ટ વેલકમ જોવા. જયેશભાઈ, હવે એક તમારો મોબાઈલ નંબર અને તમારા ફાર્મનું લોકેશન જણાવો.
ફાર્મના લોકેશનમાં સર્વે નંબર મારો નસીબપરનો છે, પણ તમારે મોરબીથી આવવું હોય તો ચાચાપુર રોડ ઉપર શિવરામ મેટલ LLP એની બાજુમાં રસ્તો છે. અને મારા મોબાઈલ નંબર છે 99780 98444. બરોબર, ગમે ત્યારે ફોન કરી અને ગમે તે ખેડૂત મિત્રો આવી શકે છે. તો આપણે જયેશભાઈના ફાર્મમાં એક સારું ચક્કર લગાવ્યું. જયેશભાઈએ એમનું ઓર્ગેનિક ફાર્મ બતાવ્યું. મિત્રો, આ ફાર્મમાં ઘણી બધી એવી વિશેષતાઓ છે કે જે ખેડૂતો ઓર્ગેનિક ખેતી કરવા માગતા હોય એમને ચોક્કસ મુલાકાત લેવી જોઈએ. જયેશભાઈ આગળ આપણને એમના ફાર્મનું એડ્રેસ અને એમના મોબાઈલ નંબર પણ આપેલા છે. તો જયેશભાઈ જેવા યુવાન ખેડૂત જો ઓર્ગેનિક ખેતી તરફ વળી રહ્યા હોય તો તમામ લોકો જે ઝેરી ખેતી કરતા હોય, જમીનમાં ઝેર વાપરતા હોય, એમને ધીરે ધીરે આ વિશે વિચારવાની જરૂર છે. અને જયેશભાઈ બહુ સાફ કહે છે કે એમને ઘણું બધું ફેક્ટરીઓ આ તે બધું કામકાજ છોડી અને ઓર્ગેનિક ખેતી, ગાય આધારિત ખેતી અપનાવી છે. તો જયેશભાઈ, તમારા મિત્ર વિશે જણાવો. અને તો મેં પહેલાં વાત કરેલી કે મારા મિત્ર મારા જોડે જોડાયા છે 6 મહિના થયા. તે આ મનોજભાઈ, તે બેંગ્લોર હતા અને સિરામિકનો ધંધો કરતા, અને એને પણ નેતરમાં રહેવાનો શોખ થયો. તો મેં કીધું આવી જાવ અહીંયા, તો આપણે બે હારે કામ કરશું. તો આ ભાઈ છે આપણે. તો આ એ બે મિત્રો છે કે જેમને પ્રકૃતિના સાનિધ્યમાં ઓર્ગેનિક ખેતીની ધૂણી ધખાવેલી છે. આ ધૂણીની મુલાકાત લેવા માટે અમે આવ્યા હતા. તો ફરી એક વખત જયેશભાઈ, મનોજભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. જોતા રહો છેલ્લી જાગીર. જય જવાન, જય કિસાન.